નમસ્કાર મિત્રો, આજે ડીજી સ્કૂલમાં આપણે જોઈશું રિપોર્ટનું જે પ્રિવ્યુ છે તેની સમજ મેળવવાની છે। સૌપ્રથમ તો તમારી પાસે જે રિપોર્ટનું પેજ દેખાય છે તેને તમે અહીંથી સેવ કરી શકો છો। હવે આ જે પેજ દેખાય છે તે પેજમાં આપણે સ્કેલિંગ અથવા તો માર્જિંગ કરવું હોય તો પેજ સેટઅપ નામનું આ પોર્શન છે। અહીંથી તમે પેજ સેટઅપમાં જઈને તમે એમનું પેજ, એમનો યુનિટની સાઇઝ છે તે પિક્સેલ, ઇંચ શામાં રાખ્યું છે, A4 સાઇઝ રાખવું છે, A5 કરવાનું છે તે પણ ચેન્જીસ કરી શકો છો। પેજનું માર્જિંગ લેફ્ટ, રાઈટ, બોટમ અને ટોપમાં જે છે તેને પણ તમે ચેન્જીસ કરી શકો છો। આવી રીતે તમે માર્જિંગ પણ સેટ કરી શકો છો। અહીંથી ઓકે આપી દેશો, એ પ્રમાણેનું પેજ સેટઅપ થશે। હવે ઘણી વખત એવું થતું હોય કે એકાદ બે લાઈન કપાતી હોય અને એને આપણે માર્જિંગની જગ્યા નથી તો સ્કેલિંગ કરવું પડે તો સ્કેલ માટે અહીંયા ઓપ્શન છે, ત્યાં ફિટ ટુ કરી શકો અથવા તો અહીંયા જે 100% છે તેની જગ્યાએ તમે 98-95% કરીને ઓકે આપશો તો એ મુજબ સ્કેલિંગ થઈ જશે। થોડોક પેજનો ડેટા છે તે નાનો થઈ જશે પણ એક પેજમાં સમાઈ જશે, એટલે આવી રીતે સ્કેલિંગ પણ કરી શકાય છે। ત્યાર પછી લેન્ડસ્કેપ પોર્ટ્રેટમાં રાખવું છે એ કરી શકાય છે। ત્યારબાદ આપણને એવું થાય કે પેજમાં કલર સેટઅપ કરવો છે તો પેજમાં કલર સેટઅપ પણ તમે અહીંથી કરી શકો છો। પેજનો કલર સેટ થઈ જશે અને વોટરમાર્ક આપવા માંગતા હો તો વોટરમાર્ક પણ આપી શકાય છે। પ્લસ પર ક્લિક કરીશું, વોટરમાર્ક્સના કોઈ ટેક્સ્ટ લખીએ, એમનો કલર સેટ કરીએ અને એની ટ્રાન્સપરન્સી સેટ કરીએ। અહીંયા તમે જોઈ શકો છો સાઇઝ આપણે 60ની કરીશું અને ટ્રાન્સપરન્સી સેટ કરીને તમે ઓકે આપશો। વોટરમાર્કનું નામ પણ અહીંયા આપી શકો। ઓલ પેજીસ કે પર્ટિક્યુલર પેજ પર આપવું છે કરીને ઓકે આપશો, વોટરમાર્ક પણ તમને જોવા મળશે। હવે આ જ પેજને આપણે એક્સપોર્ટ કરવું હોય તો પહેલું ઓપ્શન અહીંયા જે દેખાય છે એક્સપોર્ટ ટુ, ક્લિક કરશો તો ઘણા બધા ઓપ્શન ઓપન થશે। પીડીએફ, HTML પેજ, એક્સેલ ફાઇલ, એક્સ ફાઇલ, CSV ફાઇલ, ટેક્સ્ટ ફાઇલ અને ઇમેજ ફાઇલ। તો આ બધાના ઓપ્શન તમે એક વખત જાતે જોઈને એના એક્સપોર્ટ ઓપ્શન કરી શકો। હું ઇમેજમાં સમજાવું તમને તો પીએનજી, જેપીજી કયું ફોર્મેટ રાખવું છે, એનું રિઝોલ્યુશન કેટલું રાખવું છે, જેટલું રિઝોલ્યુશન ડાઉન રાખશો તેટલી સાઇઝ ઇમેજની નાની થશે। સિંગલ ફાઇલ કે સિંગલ ફાઇલ, પેજ બાય પેજ અથવા તો ડિફરન્ટ ફાઇલ, એટલે જેટલા પેજ હશે બધા પેજ અલગ અલગ ઇમેજ બની જશે અને ત્યારબાદ તમે ઓકે આપશો એટલે તમને પૂછશે કે કઈ જગ્યાએ તમારે ઇમેજ સેવ કરી છે, એવી રીતે તમે ઇમેજ પણ સેવ કરી શકો છો। હવે જ્યારે પ્રિન્ટ કાઢવાની વાત હોય, જ્યારે પ્રિન્ટ કાઢવું હોય એ સમયે પ્રિન્ટ પર અને ક્વિક પ્રિન્ટમાં એવું છે કે તમારું ડિફોલ્ટ પ્રિન્ટરમાં પ્રિન્ટ નીકળી જશે, અન્યથા તમારે પ્રિન્ટ પર ક્લિક કરીને તમારું પ્રિન્ટર સિલેક્ટ કરવાનું રહેશે। ત્યારબાદ કયા પેજની પ્રિન્ટ કાઢવી છે, ઓલ પેજ અથવા પર્ટિક્યુલર પેજ, તો એ સિલેક્ટ કરીને ઓકે આપશો એટલે પ્રિન્ટ નીકળી જશે।